વાગે જે પોથી યાત્રા છે અને 4 વાગે કથા શરૂ થશે। તો હાલ અહીંયા જે રસોડાનું જે કામ છે તે ડીશો છે તે ફેંકી ચાલુ હતી તે પણ હાલ સંપૂર્ણ થઈ ગયો છે। નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે માધાપર જે મોરારી બાપુની રામકથાનું આયોજન આજે શરૂ થશે, તો આજે આપણે પહોંચી આવીએ છીએ કથામાં। અને કાલે આપણે કાલનો જે વિડીયો નાખ્યો હતો તેમાં થોડુંક કામકાજ બાકી હતું, તો આજે તે પણ પૂરું થઈ ગયું છે। તો આજની વ્યવસ્થા આપણે જોઈશું। અને આજે પોથી યાત્રા છે અને પોથી યાત્રા પાછળ આપણે કથા જે શરૂ થશે, તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળતી રહેશે। તો હાલ આપણે જે પ્રવેશ દ્વાર છે અહીંયા કથા મંડપનું તેની આગળ છીએ અને અહીંયા રામકથા મોરારી બાપુ દ્વારા 21 માર્ચથી 29 માર્ચ 2026 માધાપર કચ્છ ખાતે આપનું હાર્દિક સ્વાગત કરે છે। અહીંયા કને અંદર આપણે જોઈશું કે કેટલા માણસો છે આજ પહેલા દિવસે। અને ગઈકાલે આપણે જોયું કે અંદર થોડું કામકાજ બાકી હતું આપણે સ્ટેજનું ને જે તે આજે લગભગ પૂરું થઈ ગયું છે તે પણ આપણે જોઈશું। અને સામે આ બાજુ ભોજનાલય વિસ્તાર તે પણ હાલ પહેલા દિવસે બપોરના કેટલા માણસો છે તે પણ જોઈશું। તો અહીંયા બેનર છે મોટો તે લગાવવાનું ભાઈઓ કામગીરી ચાલુ છે। એ બાજુ મેન ડોમ નીચે હાલ બપોરનો સમય હોવાથી જે શ્રદ્ધાળુઓ ભાવિકો જે આવ્યા છે તે બધા આરામ કરી રહ્યા છે। અને લગભગ 3 વાગે જે પોથી યાત્રા છે અને 4 વાગે કથા શરૂ થશે। તો હાલ બપોરના સમયે 2 વાગી રહ્યા છે અને 1 કલાક બાકી છે, તો 3 વાગે લગભગ પોથી યાત્રા શરૂ થશે। અને અહીંયા જે મહેમાનો છે જે કથા સાંભળવા જે આવ્યા છે ભાવિકો તે અહીંયા આરામ કરી રહ્યા છે। અને આગળ આપણે સામે સ્ટેજ વ્યાસપીઠ તરફ આપણે જઈને ત્યાંનો પણ દ્રશ્ય જોઈશું અને આજુબાજુની પણ આપણે માહિતી અહીંયા મેળવીશું આપણે। તો આ મેન ડોમની અંદર અહીંયા કને 2 જે સ્ટેજ છે તેની બાજુ અલગ અલગ ટીવી રાખેલ છે અને આ બાજુ પણ LED ટીવી અને પાછળ પણ જ્યાં પણ માણસોને જોવામાં વ્યવસ્થા પડે તે માટે LED ટીવીની વ્યવસ્થા કરવામાં આવી છે। અને આ છે જનરલ હોલ, જેમાં દરેક અહીંયા વ્યક્તિઓ બેસી શકે। જે આગળ અહીંયા કને જે VIP એરિયા છે તો અહીંયા બાઉન્ડ્રી લગાવી દેવામાં આવી છે। અહીંયાથી આપણે VIP એરિયા શરૂ થાય છે અને આગળ જે છે સ્ટેજ ત્યાં પણ આપણે તેની બાજુમાં ખુરશીઓ દ્વારા VIP વ્યવસ્થા રાખવામાં આવી છે। અને સાઈડમાં ગઈકાલે જે આપણે અહીંયા કને જે આ ડોમની બાજુમાં જે મંડપ હતો તેની કામગીરી ચાલુ હતી તે પણ હાલ સંપૂર્ણ થઈ ગયો છે। તો આ જોઈ શકો છો તમે, અહીંયા મોટો વિશાળ મંડપ જે મેન ડોમની બાજુમાં જે વરસાદને વાવાઝોડાને લીધે થોડોક પડી ગયો હતો તે પણ આજે સંપૂર્ણ અહીંયા બનાવી લીધો છે। અને આ ડોમની અંદર જ પણ અહીંયા ગ્રીલ રાખી અને આગળની જે VIP વ્યવસ્થા છે તેમાં પણ અહીંયા ખુરશીઓ રાખેલ છે। આ સાઈડનો ડોમ છે, મેન ડોમ વચમાં છે કથા મંડપનો। તો આજે 21 તારીખ અને 21 તારીખના કથાનો પહેલો દિવસ અને આજે 4 વાગે કથા શરૂ થશે, ત્યારે હાલ જે ભોજનની વ્યવસ્થા અહીંયા આ બાજુ ચાલુ છે। અને આ સામે જે મોટો જે ડોમ તેની અંદર રસોઈ જે બની રહી છે, તો ભવ્ય રસોડું અહીંયા આવેલ છે। આપણે ત્યાં રસોઈ જોઈ શકો છો તમે કે અહીંયા રસોઈ જે ફૂલ તૈયારીઓ જે ભાવિકો ભોજનાલયમાં મહાપ્રસાદનો અહીંયા મેન રસોડો વિભાગ જ્યાં સંપૂર્ણ આ રસોડામાં બની રહી છે રસોઈ। તો આજ પહેલા દિવસ હોવાને કારણે થોડાક મહેમાનો ઓછા છે। આવતીકાલે અને બાકીના દિવસમાં કેટલા મહેમાનો છે તે પણ આપણે જોઈશું। તો હાલ અહીંયા જે રસોડાનું જે કામ છે તે સંપૂર્ણ અહીંયા ચાલુ છે એકદમ જોરમાં। અને બાજુમાં આપણે જે ભોજનની વ્યવસ્થા છે તે પણ આપણે જોઈશું। અને જે મેન રસોડા વિભાગ છે, રસોડા વિભાગની એક્ઝેક્ટ સામે અહીંયા કને જે ચાયની વ્યવસ્થા, ચાયની સેવા અહીંયા કને કરવામાં આવી રહી છે। અને હાલ આપણે જે ભોજનાલય છે તેની બાજુમાં જ પ્રભુ પ્રસાદ જય સિયારામ ભોજનની વ્યવસ્થા, અહીંયા જે ભોજનાલય
જેમાં બપોરના સમયમાં થોડા ઘણા જે મહેમાનો આવ્યા છે તે અહીંયા મહાપ્રસાદ લઈ રહ્યા છે, તે પણ આપણે જોઈ લઈએ. તો અહીંયા જે આ વિભાગ જોઈ શકો છો તે બધું ભોજનાલયનું છે, અને ભોજનની વ્યવસ્થા અહીંયા હાલ જે માણસો ભાવિકો જે કથા સાંભળવા આવ્યા છે તે અહીંયા ભોજન લઈ રહ્યા છે. તો આ છે પ્રસાદી, મહાપ્રસાદ. અને આ બાજુ છે આ જે ગ્રાઉન્ડ છે બધું, તેની અંદર બેસી અને ભોજન પ્રસાદી લઈ શકે એવી આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. તો મિત્રો, આ જે આપણે ભોજનાલય જોયું તે 2 ભોજનાલય છે, એક સામે પણ છે. તે આ બાજુ જે છાસ કેન્દ્ર છે, છાસની વ્યવસ્થા, તેની બાજુમાં આ બાજુ પણ ભોજનાલય, 2 ભોજનાલય છે. તો એક બહેનો માટે ને એક ભાઈઓ માટે જે અલગ અલગ બનાવવામાં આવ્યા છે. પરંતુ આજે પહેલો દિવસ છે, તો પહેલા દિવસે ટ્રાફિક ઓછી છે એટલા માટે આ એક ભોજનાલયમાં અહીંયા પ્રસાદી મળી રહી છે. પરંતુ આવતીકાલે જે ટ્રાફિક ફૂલ થશે ત્યારે અહીંયા જે આ વિભાગ છે અને આ બીજો વિભાગ, તે એકમાં ભાઈઓ ને એકમાં બહેનો અલગ અલગ જમવાની વ્યવસ્થા કરવામાં આવશે. તો આ ડોમ પણ આપણે જોઈ લઈએ. તો આ વિશાળ મંડપ તમે જોઈ શકો છો. આની અંદર જે ભાવિકો ભક્તો જે ભોજનનો પ્રસાદનો અહીંયા બેસી અને પ્રસાદ લઈ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભોજનાલયની સામે જ અહીંયા કને જે પાણીની વ્યવસ્થા, જે હાથ મોં ધોવા માટે પાણીની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. અને તેની બાજુમાં જે વાસણ, જે આપણે ભોજનમાં જે જમી અને અહીંયા કને જે વાસણો આ બાજુ જે ધોવામાં આવે છે. અને તેની જ બાજુમાં જે છાસ કેન્દ્ર છે, તો ઠંડી છાસ અહીંયા કને જે ભક્તોને ભોજન લીધા બાદ છાસની સેવા કરવામાં આવી રહી છે. અને અહીંયા કને જે ભોજન લીધા બાદ જે થાળીઓ, વાસણો ધોઈ અને આ ભાઈ છે તે આ તડકામાં સુકાવી રહ્યા છે, કારણ કે એકદમ ચોખ્ખી થઈ જાય. તેની પણ કેવી રીતના જે ડીશો છે તે ફેંકીને જે ખુલ્લી કરવામાં આવી રહી છે, જેના કારણે તડકામાં સુકાઈ જાય. તો સારી વ્યવસ્થા અને સારો દિમાગ એવો વાપરીને અહીંયા કામ ચાલુ છે. અને આ જે મંડપ છે, કથા મંડપ, તેની સામે જ સંગીતની દુનિયા, જે સ્ટોલ, જેની અંદર અહીંયા પુસ્તકો, જે ધાર્મિક પુસ્તકો અહીંયા મળી શકશે, તે પણ હાલ તેની કામગીરી ચાલુ છે. મારું નામ મયુર ભાનુશાલી છે. અમે પોતે અહીંયા રહેવાસી બાજુના છીએ, ઈશ્વરનગરના જ. મોરારી બાપુનું જે કથાનું આયોજન કરેલ છે એ છેલ્લે આપણે અહીંયા 1982માં કથા થયેલી હતી. એના પછી આ બીજી કથા છે અહીંયા કને. આપણો અહીંયાનો જે એડ્રેસ છે એ ગ્રીન સિટીની બાજુમાં માધાપર નવાવાસ. અને મોરારી બાપુની આ 36મી કથા છે અહીંયા. મોટો આ બહુ સારું આયોજન કરવામાં આવ્યો છે અહીંયા કને. તમે જોઈ શકો છો બધી વસ્તુ, પાર્કિંગ છે કે આ છે કે અત્યારે કામ ચાલુ જ છે પૂરજોશમાં. બસ અડધી પોણી કલાકમાં ચાલુ થવાની છે કથા. પ્રસાદી છે એ બપોરના પણ ગોઠવવામાં આવી છે અને રાતના પણ એનું આયોજન કરવામાં આવ્યું છે. અને અમુક જે એના ભાવિ ભક્તો બધા છે એ બધાને પણ આપણે કહીશું કે ભાઈ અહીંયા આવે ને કથાનો લાભ લઈ શકે. અહીંયા જે ભક્તો જે બહારથી આવે તેને રોકાવા માટે કોઈ સુવિધા છે? હા, રોકાવા માટે એમને ઓતારાની સુવિધા આપેલી છે. થોડીક યક્ષ મંદિર છે એ લોકોનો જે આઈડી કાર્ડ અમુક આપેલો છે કે એ પોતાના જે સ્વયંસેવકના પાસ છે કે એવા પાસ છે આપણે જેને આપેલા છે, એના માટે ઓતારાની વ્યવસ્થા કરવામાં આવેલી છે ત્યાં. ધન્યવાદ. ખૂબ ખૂબ. કથા શરૂ થશે તે દરમિયાન આપણે અહીંયા જે માણસો જે અહીંના જે બેઠા હતા તેની પાસેથી પણ આપણે થોડી ઘણી માહિતી અહીંયાથી મેળવીએ, આપણે જગ્યા વિશે અને કથા વિશે. અને અહીંયા રહેવા માટે પણ જે બહારથી આવે જે ભાવિકો, તો રાત્રિ રોકાણ માટે પણ અહીંયા વ્યવસ્થા મળી શકશે તે લોકોને. તો હવે આપણે મંડપ, કથા મંડપ તરફ આપણે આવી ગયા છીએ. તો મિત્રો, અહીંયા માહિતી મુજબ આપણે જે અહીંયાના જે ભાઈઓ છે તેને આપણે પૂછ્યું, તો આપણે જાણવા મળ્યું કે જે શોભાયાત્રા, જે પોથીયાત્રા છે તે ગાડી દ્વારા આવી રહી છે. તો અહીંયા સિટી છે તેના હિસાબે ભીડ બહુ વધારે થાય અને તે માટે ગાડીમાં શોભાયાત્રા આવશે. તો આપણે ત્યાં દૂર નહીં જશે, કે આપણે અહીંયાથી જે શોભાયાત્રા છે ત્યાં ગ્રાઉન્ડમાં જ્યારે આવશે ત્યારે આપણે બતાવશું. તો હાલ આપણે તેની રાહ જોઈ રહ્યા છીએ કે શોભાયાત્રા અહીંયા પહોંચે, ત્યારબાદ જે કથા છે જે આ પ્રાંગણમાં અહીંયા
કથા શરૂ થશે 4 વાગ્યાની આસપાસ. તો વિડીયોમાં બન્યા રહેજો. जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान चुलावे सुखे वंदे महासुख होय होया पड़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसी दास सदा बंचेरा એમની અનુભૂતિની સચ્ચાઈના નડતા સાથે પોતાના
તો મિત્રો આજે આપણે માધાપર જે રામકથા મોરારી બાપુ દ્વારા અહીંયા આજે શરૂ થઈ છે તો પહેલા દિવસે આપણે મુલાકાત લીધી અને કેટલા માણસો છે તે જોયું.